Hello students, good morning to everyone. This is FY BCom semester 1 and subject is English. In this we are going to learn unit number 3, that is a snake in the grass, and the writer is R.K. Narayan. Now let's talk about the author. R.K. Narayan 1906 થી 2001 ની તેમની જર્ની રહી છે. is among the best known and most widely read Indian novelist. બેસ્ટ નોન એકદમ જાણીતા અને પ્રખ્યાત અને મોસ્ટ વાઇડલી રીડ કે જેને લેખન શૈલી છે નોવેલિસ્ટ એટલે કે નવલકથાઓ છે એ એકદમ વિશ્વસ્તરીય છે, વાઇડેસ્ટ છે. હી વોઝ બોર્ન ઇન મદ્રાસ, તેઓ મદ્રાસમાં જન્મ્યા હતા. એન્ડ નાવ તેને આપણે ચેન્નઈથી ઓળખીએ છીએ. એન્ડ ગ્રેજ્યુએટેડ ફ્રોમ મહારાજાસ કોલેજ ઇન મસૂરી, મસૂરીની અંદર મહારાજા કોલેજમાંથી તેઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. હિઝ ફર્સ્ટ નોવેલ, તેમની પ્રથમ જે નવલકથા હતી, સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ એન્ડ ઇટ્સ સક્સેસર, અને તેમના પ્રગતિશીલ. ધ બેચલર ઓફ આર્ટ્સ, તેમને ડિગ્રીની વાત કરીએ છીએ, આર બોથ સેટ ઇન માલગુડી એન ઇમેજિનરી ટાઉન ઇન સાઉથ ઇન્ડિયા. એક ઇમેજિનરી ટાઉન જે છે કહી શકાય, ઇમેજિનરી મીન્સ આપણે એ વસ્તુને ખાલી વિચારમાં લાવી શકીએ, ઇમેજિન કરી શકીએ. ઇન 1958 નારાયણ્સ વર્ક ધ ગાઈડ won him the National Prize of the Indian Literacy Academy. ઇન્ડિયન લિટરસી અકાદમી એવોર્ડ 1958ની અંદર તેમને અનાયત કરવામાં આવ્યો હતો. ધ કન્ટ્રીઝ હાઈએસ્ટ લિટરસી ઓનર, દેશની અંદર હાઈએસ્ટ લિટરસી એટલે કે સાક્ષરતાનું જે છે પ્રાઉડ તેમને મળ્યું હતું. નારાયણ હેઝ ઓલ્સો ઓથર્ડ 5 volumes of short stories. 5 volumes એટલે કે 5 જેને ક્વોન્ટિટી આપણે કહી શકાય વોલ્યુમ્સને, તેમણે લખેલી છે. ઇન્ક્લુડિંગ, જેની અંદર સમાવેશ થાય છે અ હોર્સ એન્ડ 2 goats, માલગુડી ડેઝ. માલગુડી ડેઝ છે ખૂબ જ પ્રચલિત છે નવલકથા. એ માલગુડી ડેઝ પરથી ટેલિવિઝનની અંદર દૂરદર્શન ચેનલમાં એક ધારાવાહિક પણ જે છે એ પ્રસારિત કરવામાં આવ્યું છે, જે માલગુડી ડેઝના આધારિત છે. તો માલગુડી ડેઝ છે એ ખૂબ જ પ્રચલિત નોવેલ છે, નવલકથા છે. ગોડ્સ, ડેમન્સ એન્ડ અધર્સ, એન્ડ અંડર ધ બનિયન ટ્રી, 2 travel books, 2 volumes of essay, a volume of memoirs, retold legends of the Ramayana and the Mahabharata, and memoir of my days. Narayan wrote for more than 15 years. 50 વર્ષથી વધારે સમયગાળા માટે પણ તેઓએ લખેલું છે. 50 સમયગાળાથી વધારે સમય દરમિયાન તેઓએ આ જે ક્ષેત્ર છે એની અંદર પોતાનું કિંમતી યોગદાન આપેલું છે. એન્ડ પબ્લિશ્ડ અન્ટિલ હી વોઝ 87. 87 વર્ષના થયા ત્યાં સુધી આ પ્રકારની તમામ નવલકથાઓ જે છે તેની પબ્લિશ એટલે કે પ્રસારિત થઈ રહેલી હતી. ઇન 1980 હી વોઝ એવોર્ડેડ ધ એસી બેન્સન મેડલ બાય ધ રોયલ સોસાયટી ઓફ લિટરેચર. રોયલ સોસાયટી ઓફ લિટરેચર દ્વારા એસી બેન્સન મેડલ તેમને એનાયત કરવામાં આવ્યું. કઈ સાલમાં? તો કે 1980. He was made an honorary member of the American Academy and Institute of Arts and Letters. તે એક સન્માનિત સભ્ય હતા શેના? તો કે અમેરિકન એકેડમી એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ.
Narayan's work captures many Indian traits. He was sometimes compared to the American writer William Faulkner, whose novels were also grounded in a compassionate humanism and celebrated the humor and energy of ordinary life. સામાન્ય લાઈફ જીવવી અને એક હ્યુમનિઝમ એટલે કે માણસાઈ દ્વારા. A typical regional flavor adds to the picture sequence and realism of Narayan's work. આ એક વાસ્તવિકતા રજૂ કરે છે કે આ તમામ પ્રકારની સ્ટોરી છે, બિહાઇન્ડ ઓલ ધી સ્ટોરીઝ એની પાછળનું એક મોટિવ જે છે એ એક વાસ્તવિકતા રજૂ કરતું હોય છે. સો ધીસ ઇઝ અબાઉટ ધી ઓથર. અબાઉટ ધ સ્ટોરી આપણે વાત કરીએ તો ઇન ધ રિયાલિસ્ટિક સ્ટોરી, વાસ્તવિકતામાં કંઈક એવું છે, નારાયણ પ્રેઝન્ટ્સ અસ with an insight into the mind of the typical middle class citizens of Madras. મદ્રાસના જે મધ્યમ વર્ગીય પરિવારના લોકો છે તેની ટિપિકલ લાઈફ વિશે વર્ણન કરેલું છે. Madras or Mussoorie and their environment of pretty scoundrels who are out to cheat them. ત્યાંનું વાતાવરણ જે છે એ તમામ પ્રકારનું વર્ણન તેને એની અંદર આવરી લીધું છે. ધ વિક્ટિમ્સ ઇન ધ સ્ટોરી થિંક દે આર ક્લેવર. તેઓ વિચારી રહ્યા છે કે તેઓ હોશિયાર છે, બટ ઇન રિયાલિટી વાસ્તવિકતાની અંદર દે આર રિયલી ગાઇડેબલ. તેઓ આ પ્રકારના હોશિયાર નથી. એન અનલેટર્ડ વર્ડ seeking gardener is able to successfully fool his much educated and more intelligent employers. તો એક વાસ્તવિક ચિત્ર આની અંદર જે છે રજૂ કરવામાં આવ્યું છે મદ્રાસના લોકોની જીવનશૈલી અને તે લોકોની બિલીફ વિશે. દેટ ઇઝ અબાઉટ ધ સ્ટોરી. ઓકે, ને આપણે સ્ટોરી જે છે પ્રોપરલી રીડ કરી લઈએ. On a sunny afternoon, when inmates of the bungalow were at their siesta, a cycling rang his bell at the gate frantically and announced, "A big cobra has got into your compound and crossed my will." He pointed to its track under the gate and resumed his journey. સોરી, જે એક બેલ રિંગ થાય છે અને એવી જાહેરાત કરવામાં આવે છે કે અહીંયાથી એક કોબરા મળી આવ્યો છે. ધ ફેમિલી કન્સિસ્ટિંગ ઓફ ધ મધર એન્ડ હર 4 સન્સ, માતા અને તેના 4 પુત્રો, એસેમ્બલ એટ ધ ગેટ ઇન ગ્રેટ એગિશન્સ. ધ ઓલ્ડ સર્વન્ટ દાસા, તેનું નામ છે દાસા, ઓલ્ડ સર્વન્ટ છે, વોઝ સ્લીપિંગ ઇન ધ શેડ. તે ત્યાં સૂતેલો હોય છે. શેડ એટલે કે જે ખેતરનો લોનવાળો ભાગ છે તેને શેડ કહેવામાં આવે છે. They shook him out of his sleep and announced to him the arrival of the cobra. કોબ્રા વિશે એનાઉન્સ કરીને તેને માહિતગાર કરવામાં આવે છે. There is no cobra. ક્યાંય કોબ્રા નથી ભાઈ. He replied. તે જવાબ આપે છે, ભાઈ કંઈ કોબ્રા નથી. There is no cobra. Tried to dismiss the matter. અને એ મેટરને દબાવવા માંગે છે બાબતને. They swore at him and forced him to take an interest in the cobra. તેને ફરજિયાત આ વસ્તુ જે છે માહિતી પ્રોવાઈડ કરવામાં જાણ કરે છે. The thing is somewhere here. If he is not found before the evening, we will dismiss you. સાંજ સુધીમાં જો તે આ માહિતી વિશે જે છે રિયાલિટીની તપાસ ન કરી તો હું તને ડિસમિસ કરી દઈશ જોબ પરથી. Your neglect of the garden and the lawn is responsible for all the dreadful things coming in. Some neighbors dropped in. They looked accusingly at Dasa. તે દાસાની તરફ એકદમ આતુરતાપૂર્વક જોવે છે. You have the laziest servants on earth. તું સૌથી આળસુ સર્વન્ટ છે પૃથ્વી પરનો. They said. એણે કહ્યું. He ought to keep the surrounding tidy. I have been asking for a grass cutter for months. મહિનાથી મેં તને કીધું છે કે ભાઈ ઘાસ કાપવાનું મશીનનું શું થયું. In one voice, they ordered him
to manage with the available things and learn not to make demands. He persisted. તેઓ હા પાડે છે. They began to speculate much it would cost to buy a grass cutter. તેની કિંમત જે છે ગ્રાસ કટરની તેના વિશે બોલે છે. A neighbor declared that you could not think of buying any article made of iron till after the war. war એટલે યુદ્ધ. He chanted, તે ગણગણે છે. Benefits of warm time prices. war time prices. યુદ્ધ સમયની કિંમત. Sorry. The second son of the house, જે એમનો બીજો દીકરો હતો, asserted that he could get anything he wanted at controlled prices. The neighbor became eloquent on black market. A heated debate followed, and rest watched in apathy. At this point, એ સમયે the college boy of the house, જે કોલેજની અંદર અભ્યાસ કરી રહેલો જે છોકરો છે, butted in with, I had in an American paper that 30,000 people die of snake bite every year. 30,000થી વધુ લોકો સાપના કરડવાથી મૃત્યુ પામે છે. Mother threw up her arms in horror and arrayed in dasa. તેમને ઘા કરીને બતાવે છે કે જુઓ, દર વર્ષે 30,000થી વધુ લોકો જે છે એનાથી મૃત્યુ પામે છે. The boy elaborated the statistics. I have worked it out 83 a days. That means every 20 minutes, દર 20 મિનિટે someone is dying of cobra bite. જ્યારે મેં કાઉન્ટ કર્યું ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે દર 20 મિનિટે એક વ્યક્તિ કોબરા નાકથી અને ડંસથી મૃત્યુ પામે છે. He kept the broidened bamboo sticks and placed one into the hands of the servant also. He kept dexterously poking it into the foliage with a cynical air. Sorry. આગળ જોઈએ. The compound looked sinister. The boys brought in bamboo sticks and pressed one into the hands of the servant also. He kept dexterously poking it into the foliage with a cynical air. The fellow is beating about the bush. Someone cried aptly. They tugged up their dhotis, seized every available knife and crowbar, and began to hack the garden, creepers, bushes and lawns. બધું જે છે ચેકઆઉટ કરવા માંડે છે. લીડ લો. વોટ કુડ નોટ બી ટ્રીમ્ડ વોઝ કટ ટુ ધ રૂટ. ઘાસ જે છે અમુક ઝાડવા તો છે એ મૂળથી કાપી નાખે છે જોવા માટે થઈને કે કોબરા સાપ મળે છે કે નહીં. The inner walls of the house brightened with the unobstructed glare streaming in. When there was nothing more to be done, Dasa asked triumphantly, where is the snack? સાપ ક્યાં છે ભાઈ? એણે ગ્રાસ કટરથી તમામ પ્રકારના એવા ઝાડવા ઘાસ બધું કટિંગ કરી નાખ્યું પણ ક્યાંય સાપ જડ્યો નહીં. An old beggar cried for alms at the gate. ગેટ પાસેથી કોઈ ઓલ્ડ બેગર એટલે કે કોઈ ભિખારી જે છે cried. They told her not to pester when they were engaged in a snake hunt. On hearing it, the old woman became happy. You are fortunate, તમારા સદભાગ્ય છે. It is God Subramanya who has come to visit you. God Subramanya એ તમારી મુલાકાતે આવ્યા. Don't kill the snake. સાપને મારવો નહીં. Mother was in hearty agreement. You are right. તમે સાચા છો. I forgot all about the promised Abhishekam. હું એ તમામ પ્રકારના વચનોને ભૂલી ગઈ. This is a reminder. આ એક યાદી છે. She gave a coin to the beggar. ભિખારીને એક સિક્કો આપે છે. Who promised to send down a snake charmer. મદારી as she went અને તે જાય છે. Presently an old man appeared at the gate. ગેટ તરફ એક વૃદ્ધ વ્યક્તિ જે ભિખારી છે ઓલ્ડ બેકર તે અચાનક ત્યાં જોવા મળે છે. And get announced himself as snake charmer. તે એવું કહે છે કે હું સ્નેક ચાર્મર એટલે મદારી છું. They gathered around him. તે બધાય તેની આસપાસ ભેગા થઈ જાય છે. He spoke. તે બોલે છે to them of his life and activities and power over snakes. They asked admiringly,
હાઉ ડુ યુ કેચ ધેમ? તમે એને કઈ રીતે પકડ્યો? ધસ હી સેડ, તે કહે છે, પાઉચિંગ અપન અ હાઇપોથેટિકલ સ્નેક્સ ઓન ધ ગ્રાઉન્ડ. તે પોઇન્ટેડ ધ ડાયરેક્શન ઇન વિચ, તેને કઈ રીતે પકડવામાં આવે છે તેને પોઈન્ટ આઉટ કરે છે. પોઇન્ટેડ ધ ડાયરેક્શન ઇન વિચ ધ કોબ્રા હેડ ગોન એન્ડ આસ્ક હિમ ટુ ગો અહેડ, તેને આગળ જવાનું કહે છે ને તે દિશા તરફે જઈ રહ્યો હોય છે. He looked helplessly about and said, if you show me the snake, તમે મને બતાવી શકશો? I will at once catch it, હું એને કદાચ પકડી લઉં. Otherwise what can I do, નકર હું શું કરી શકીશ? The moment you see it again, send for me, I live nearby. He gave his name and address and departed, અને અલગ થાય છે. At 5 in the evening, 5 વાગે સાંજે, they threw away their sticks and implement and retired to the verandas to rest. They had turned up every stone in the garden and cut down every grass. તે શું કરે છે? જે કમ્પાઉન્ડ છે, ગાર્ડનની અંદરનું તમામ ગ્રાસ જે છે કટિંગ કરી નાખે છે. બ્લેડ એન્ડ શ્રબ, તીક્ષ્ણ બ્લેડથી તે છોલી નાખે છે. શ્રબ એટલે છોલી નાખવું. સો દેટ ધ ટીનેસ્ટ ઇન્સેક્ટ કમિંગ ઇન ટુ ધ ગાર્ડન શુડ હેવ નો કવર. જે નાના નાના જીવજંતુ છે તે પોતાની જાતને પ્રોટેક્શન ન કરી શકે. ડુ નોટ કવર ધેમસેલ્ફ. They were loudly discussing the various measures they would take to protect themselves against reptiles in the future. કે ભવિષ્યમાં કાંઈ પણ આ રીતની અણધારી પરિસ્થિતિ આવે તેનાથી તે પ્રોટેક્શન ન મેળવી શકે. When Dasa appeared before them carrying a water pot whose mouth was scaled with a slab of stone, he put the pot down and said, તે જે પોટ છે એને નીચે મૂકે છે અને કહે છે, આઈ હેવ કોટ હિમ, મેં એને પકડી લીધો છે. આઈ સો હિમ પીપિંગ આઉટ ઓફ ઇટ, આઈ શો હિમ બિફોર હી કુડ સી મી, મેં એને જોઈ લીધો કે પહેલાં તે મને જોવે. હી એક્સપ્લેન્ડ ઇટ લેન્થ ધ સ્ટ્રેટેજી હી હેડ એમ્પ્લોયડ ટુ કેચ ધ સીલપ ધ સ્નેક ઇન ધ પોટ. ઘડાની અંદર, એ પોટની અંદર સ્નેકને જોઈ લીધો. They stood at a safe distance, એ થોડાક દૂર, સેફ એટલે કે સલામત જગ્યાએ ઊભા રહીને, એન્ડ ગેઝડ ઓન ધ પોટ. ગેઝડ એટલે તાકીને પોટ તરફ એટલે કે ઘડા તરફ જોઈ રહ્યા હોય છે. આફ્ટર ધેટ he said, Dasa had the glow of champion on his face. Don't call me an idol hereafter, he said. Mother complimented him on his sharpness and wished the had placed some milk in the pot as a sort of religious duty. કે ભાઈ એને દૂધ આપવાથી સારું એવી માન્યતા છે, તો તે પ્રમાણે તેઓ કરે તેવું એને સજેસ્ટ કરે છે. રિલિજિયસ ડ્યુટી, ધાર્મિક માન્યતા અનુસાર. Dasa picked up the pot cautiously and walked off, saying that he would leave the pot with its content with the snake charmer living nearby. મદારી પાસે તેને લઈ જાય છે. He became the hero of the day. તે ખલનાયક બને છે તે દિવસનો. They watched him in great admiration and decided to reward him adequately. પૂરતા પ્રમાણમાં તેને કંઈક રિવાર્ડ આપવો પડશે. It was 5 minutes since Dasa was gone when the youngest son cried. મોટો જે યંગેસ્ટ સન છે તે ક્રાઇડ, રોવે છે. See there, એટલે કે ત્યાં જુઓ. Out of hole in the compound wall a cobra emerged. It glided along towards a gate, pauses for a moment to look at the gathering in the veranda with its hood half open. It crawled એટલે શું થાય? સરીસૃપ પ્રાણી, સાપ, ઈયળ જે પેટીથી ઢસડાઈને ચાલે તેને ક્રોલ્ડ કહેવાય. It crawled under the gate and disappeared along a drain. ગટર પાસે, ડ્રેન એટલે ગટરની આસપાસ ક્યાંક ડિસઅપિયર થઈ જાય છે. When they recovered from the shock, they asked, તેઓ પૂછે છે, does it mean that there are 2 snakes here? અહીંયા 2 સાપ છે? The college boy murmured એટલે મનમાં બોલે છે, I wish I had taken the risk and knocked the water pot. મારે રિસ્ક લઈને એની અંદર ચેક કરવાની જરૂરી હતી. Dasa said, we might have known what it contained, કે ભાઈ તેની અંદર શું છે બીજું એમ. After that
હિયર કમ્સ ગ્લોસરી. ગ્લોસરીની અંદર શબ્દ અને તેના મિનિંગ આપેલા છે. તમારે શું કરવાનું છે તો કે લેસન જે છે ફરીથી એક વખત વાંચીને પ્રોપરલી સમજી લેવાનું છે અને ત્યારબાદ આપણે જોવાનું છે એના ક્વેશ્ચન આન્સર. યસ, તો આપણે આ એક્સરસાઇઝ છે મેઇનલી સોલ્વ કરવાની છે. બી, સી અને ડી. બી, સી એન્ડ ડી. બીની અંદર છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન અબાઉટ 30 to 40 વર્ડ્સ. એટલે હાફ પેજનો તમારે આન્સર આની અંદર આવશે 30 to 40 વર્ડ્સની અંદર. ત્યારબાદ છે ફોલોઈંગ ક્વેશ્ચન અબાઉટ 40 to 50 વર્ડ્સ. તો એક શોર્ટ નોટના ફોર્મની અંદર પૂછાશે 40 થી 50 વર્ડ્સમાં, જે દોઢ પેજની અરાઉન્ડ તમારે આન્સર આની અંદર લખવાનો થાય. અને આન્સર ઇન ડિટેલ 120 to 140 વર્ડ્સ, અરાઉન્ડ 2 પેજીસનો આન્સર આની અંદર તમારે ડિસ્ક્રાઇબ કરવાનો થશે. એની અંદર હાફ સ્ટોરીનું નેરેશન છે ઓલમોસ્ટ એ કન્ક્લુડ કરવાનું થશે. સો ધીસ ઇઝ ધ આઈએમપી ક્વેશ્ચન્સ ફોર ધ એક્ઝામિનેશન. શોર્ટ નોટ છે ખાસ કરી લેવાની છે અને મોટા ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે, જેથી કરીને નાના ક્વેશ્ચન છે એ ઓલરેડીની અંદર તમને આવી જાય. અને મેઇન પાર્ટ જે છે એ તમારે સમજવાનું છે. જો તમે આને પ્રોપરલી સમજી લેશો તો તમને આઈડિયા આવી જશે હાઉ ટુ ડુ દેટ ક્વેશ્ચન આન્સર. ઓકે, સો અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લીધા છે. ત્યારબાદ તમારે અબાઉટ ધી ઓથર, જો કદાચ શોર્ટ નોટની અંદર આપેલું હોય અબાઉટ ધી ઓથર, તો ઓથરનું ઇન્ટ્રોડક્શન જે છે તમારા વર્ડ્સની અંદર પ્રેઝન્ટ કરવાનું છે. આની અંદર આપેલી છે 10 કે 12 લીટી અબાઉટ ધી ઓથર, બરાબર છે. તો તમારે કઈ રીતે લખવાનું છે? નોટ લાઈક ધેટ, આ રીતે નહીં, પરંતુ આના એક એક સેન્ટેન્સ જે છે એ પ્રોપરલી તમારે બનાવવાના છે અને સેન્ટેન્સ દ્વારા તમારે એ પ્રોપરલી આન્સર મેન્ટેન કરવાનો છે. જ્યારે આર કે નારાયણ વિશે મે બી શોર્ટ નોટની અંદર નેરેશન ઓફ ધી રાઇટર વિશે પૂછાય ત્યારે તમારે એક શોર્ટ ઇન્ટ્રોડક્શન લખવાનું છે ને ત્યારબાદ જે સ્ટોરી છે એ સ્ટોરીને તમે પ્રોપરલી લખી શકો છો. તમારી બુકની અંદર પણ તમે ટ્રાન્સલેશન લખી શકો છો. જો તમારી પાસે બ્લિસ અથવા તો આવું કોઈ પણ પ્રકારનું સાહિત્ય હોય તેમાંથી, અથવા તો તમને એમ્બિશનની અંદરથી પણ આ પ્રકારનું જે છે ટ્રાન્સલેશન એ તમને મળી જશે. તો નેરેશન અબાઉટ ધ ઓથર એન્ડ નેરેશન અબાઉટ ધ સ્ટોરી, આ બે મેઇન વસ્તુ જે છે એ તમારે આની અંદર કવર કરવાની થશે. અને ગ્લોસરી જે છે એ તમે આની અંદર ડિસ્ક્રાઇબ નહીં કરો તો ચાલશે, પરંતુ તમારે શું કરવાનું છે કે જ્યારે તમે લેસન રીડ કરો છો તો તેની અંદર આવતા ડિફિકલ્ટ વર્ડ્સ જે છે એનું બુકની અંદર એક લિસ્ટ તૈયાર કરવાનું છે. ને ત્યારબાદ તમારી પાસે જે પણ ડિક્શનરી અવેલેબલ હોય, અદરવાઇઝ જો તમારી પાસે જે છે ડિક્શનરી ન હોય તો ગાલાની અથવા તો ઓક્સફોર્ડની ડિક્શનરી જે છે તમારે માર્કેટમાંથી લઈ લેવી. અને એ ડિફિકલ્ટ વર્ડ્સ જે છે એને તમે જ્યારે લેસન સ્ટાર્ટ કરો ત્યારે વેરી ફર્સ્ટ તમારે ડિફિકલ્ટ વર્ડ્સ છે એનું લિસ્ટ તૈયાર કરવાનું છે. ત્યારબાદ તમારે એનું આખું ટ્રાન્સલેશન લખવાનું છે. ત્યારબાદ તમે એના ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો આ ફોર્મની અંદર તમારે ફેરબુકની અંદર કમ્પલસરી વસ્તુ પ્રિપેર કરવાની છે. કેમ કે અબાઉટ 35 માર્ક્સ, 30 થી 35 માર્ક્સ જે છે એ આની અંદરથી કવર થાય છે ફ્રોમ ધ શોર્ટ નોટ, ક્વેશ્ચન આન્સર. અદરવાઇઝ માની લ્યો કે આપણી પાસે આ એક પેસેજ છે, કોઈ બી એક પેરેગ્રાફ આપણે સિલેક્ટ કરી લઈએ. ઓકે, ઇટ વોઝથી સ્ટાર્ટ કરીએ ને અહીંયા પૂરો થાય, તો આવડો એક પેરેગ્રાફ તમને જે છે એ પેપરની અંદર પૂછવામાં આવશે. એ પેરેગ્રાફની અંદર ક્વેશ્ચન આન્સર જે છે એ આપણે આપેલા હશે, તો એમાંથી આપણે આન્સર દેવાનો આવશે. તો આ રીતનું પણ જે છે એ ફોર્મેટ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. સો તમારે 30-40 વર્ડ્સના ક્વેશ્ચન, શોર્ટ નોટ અને આન્સર ઇન ડિટેલ જે છે એ એક્ઝામ માટે પ્રિપેર કરવું કમ્પલસરી છે ફોર ધ એવરી સ્ટુડન્ટ. થેન્ક યુ.